હાલમાં રાજ્યમાં આકરા તાપે માઝા મૂકી છે ત્યારે અબોલ પશુઓ માટે અનેક જગ્યાઓ પર હેલ્પિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। એ પ્રકારે કચ્છના વન વિભાગ દ્વારા પણ હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે અબોલ પ્રાણીઓ માટે અભયારણ્યમાં વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। વન વિભાગે વન તળાવમાં કૃત્રિમ વોટર પોઈન્ટ ઊભા કર્યા છે। ટેન્કર મારફતે વન્યજીવોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે કચ્છ વન વિભાગે જંગલમાં મૂંગા પશુઓ માટે વન તળાવની વ્યવસ્થા પણ ઊભી કરી છે। આવો જોઈએ વિશેષ અહેવાલ। આકરા તાપને લોકો સહન કરી રહ્યા છે। સૂર્યના પ્રકોપે જનજીવનને અસર પહોંચાડી છે। માનવો તો ખેર આકરા તાપથી બચવા પોતાની વ્યવસ્થા કરી લેતા હોય છે, પણ જ્યારે અબોલ પ્રાણીઓની વ્યવસ્થાની વાત આવે ત્યારે તેમની વ્યવસ્થા કરવી એક માનવ સેવાનો ભાગ છે। રણમાં ગરમીનો પારો અંદાજે 47થી 48 ડિગ્રી સુધી પહોંચતા રણ વિસ્તારના પશુ પંખીઓની હાલત પણ કફોડી બની છે। ત્યારે આવા કપરા સમયમાં કચ્છના વનકર્મીઓ આગળ આવ્યા છે। વન વિભાગે અભયારણ્ય તેમજ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ પક્ષીઓ માટે પીવાના પાણીની કૃત્રિમ વ્યવસ્થા કરી છે। પાણીના મોટા કુંડ બનાવવામાં આવ્યા છે। આ સિવાય વનકર્મીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરી ગરમીના કારણે પશુ પક્ષી બીમાર જણાય તો તેને વેટરનરી ડોક્ટર પાસે લઈ જઈને સારવાર આપવામાં આવી રહી છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હીટવેવનો સમય ચાલી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે સામાન્ય રીતે અહીંયા તાપમાન ઊંચું રહેતું હોય છે, આ વર્ષે પણ ઘણા બધા વિસ્તારોમાં તાપમાન ખૂબ ઊંચું છે। આ પરિસ્થિતિમાં વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટમાં મલ્ટિપલ એપ્રોચ હાથ ધરવામાં આવે છે। ખાસ કરીને જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત ખતમ થઈ ગયા છે તેવા વિસ્તારોમાં કૃત્રિમ પાણીના સ્ત્રોતમાં વન વિભાગ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પહોંચાડવામાં આવે છે। આ ઉપરાંત વન વિભાગ દ્વારા બનાવેલા વન તળાવો અને એ બધા આ પ્રકારે વન વિભાગ માટે ગરમીમાં ચેલેન્જેબલ ટાસ્કને પહોંચી વળવું મુશ્કેલ છે, છતાં વનકર્મીઓ જહેમત ઉઠાવીને કુંડમાં નિયમિત પાણી ભરે છે। એટલું જ નહીં, પક્ષીઓ અને પશુઓ પોતાની તરસ छिपाવવા માટે આ કુંડમાંથી જ પાણી પીવે છે। પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ। વડોદરા જિલ્લાના સાવલીના રૂપણકુઈ ગામના આરોપી વિરુદ્ધ વર્ષ 2019માં ગામની જ